શું વણ વહેંચાયેલ જમીનનું વેચાણ દસ્તાવેજ થઈ શકે? એટલે કે કોઈ એવી જમીન છે કે જેમાં ખાતેદાર તરીકે, સંયુક્ત ખાતેદાર તરીકે 4 વ્યક્તિઓના નામ બોલી રહ્યા છે અને 4માંથી કોઈ એક વ્યક્તિ છે તે તેના હિસ્સાની જમીનનું વેચાણ કરવા માંગે છે, તો તે થઈ શકે? તો હા, શક્ય છે, પરંતુ તેના માટે કેવું હોય છે કે તેમને અમુક કાયદાનું પણ જોવું પડે છે કે જેથી કરીને ટુકડાધારો છે કે એવું કશો બાદ તો નથી લાગતો ને, એનું ખાસ એ લોકોને વેરીફાઈ કરવું પડે છે. તે સિવાય એમનું જે પણ વેચાણ દસ્તાવેજ લખે ને, વેચાણ દસ્તાવેજમાં જે ખૂંટચાર, જે ચતુર્દિશા કહેવાય ને, કે એ જમીનની એમનો જે ભાગ ભલે ગમે તે આવતો હોય, 100%માંથી એમનો 25% હિસ્સો જ લાગતો હોય, પણ 25%ની જે ચતુર્દિશા નહીં લખવાની. ચતુર્દિશા કઈ લખવાની? તો સંપૂર્ણ પૂરેપૂરી જમીનની ચતુર્દિશા લખવી પડે. તે સિવાય એમનો જેટલો પણ સ્પષ્ટ હિસ્સો આવતો હોય ને, એટલે કે એ જમીનમાંથી ચલો 100% હિસ્સો છે, એમાંથી એમનો 25% હિસ્સો આવે છે, એનો પણ એમણે સ્પષ્ટ ઉલ્લેખ એ વેચાણ દસ્તાવેજની અંદર કરવો પડે છે. અને જો આ પ્રકારે કરે તો એમનો જે દસ્તાવેજ છે એ ભલે સંયુક્તમાંથી સહિસ્સેદાર તરીકે કરેલો હોય છે તો પણ એ થઈ શકતો હોય છે. પરંતુ હા, ટુકડાધારો છે કે એવો બધો જે બોજો છે, એ બધી બાબતો જે છે કે જે રેવન્યુ રેકોર્ડ્સને પણ અસર કરે છે તે પણ જોવાની રહે છે. આવી અલગ અલગ પ્રકારની જાણકારી માટે, અલગ અલગ જાણકારીના વિડીયો માટે અમને જોડાતા રહેજો. જય ભારત, જય ગરવી ગુજરાત.